ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, આજથી ખાસ એક વસ્તુ નિશ્ચિત કરીએ અને તમને ઓલરેડી દેખાય છે કે આપણે 12મું ધોરણ આજથી શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને ક્ષેત્રો. તો 12મું ધોરણ ચાલુ કરતા પહેલા તમને અમુક સૂચનાઓ જે આપણે 11 સાયન્સમાં શરૂઆતમાં આપી હતી મિત્રો, પરિસ્થિતિ એવી છે કે એમાં શું થશે એ આપણને ખબર નથી. ઓનલાઈન કેટલા સમય સુધી ચાલશે પણ ખબર નથી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રોને સૂચના કે આ 1 મહિનો ચાલે, 1.5 મહિનો ચાલે, કાંઈ ખ્યાલ આવતો નથી. માટે આપણે જે પ્રકરણ શરૂ કરીએ છીએ એ રોજનું રોજ વિડીયો જોઈ તૈયારી કરી લેવી. ન સમજાય તો ફોન કરીને પૂછી લેવું. હોમવર્ક નિયમિત કરવું. આવી અમુક બાબતોની વાતો કે અમુક બાબતોને બહુ ધ્યાનમાં લેજો. જો મિત્રો બેદરકાર રહેશો તો આ 12 સાયન્સ લગતનું બોર્ડનું વર્ષ છે. એટલે જે કાંઈ ભોગવવાનું થશે એ તમારે ભોગવવાનું થશે. એટલે ખાસ સિન્સિયરલી 11 સાયન્સમાં જે કાંઈ કર્યું હોય, જેટલું આપણી રીતે થઈ શક્યું હોય, બાકી રહી ગયું હોય, બધું જ ભૂલી આજથી જે ટોપિક ભણાવવામાં આવે એને નિયમિત રીતે જોઈ, 2 વાર વાંચી, હોમવર્ક કરી તૈયાર કરી લેજો. જોવામાં આગળ પાછળ રહી જશો તો ખૂબ જ મુશ્કેલી થશે. ખાસ કરીને પાર્ટ 1ના ચેપ્ટરો વિદ્યુતને લગતા છે, એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે. પછી પહેલું ચેપ્ટર ન આવડે તો બીજામાં તકલીફ પડે, બીજું ન આવડે ત્રીજામાં તકલીફ પડે, ત્રીજું ન આવડે ચોથામાં તકલીફ પડે. આવું થશે, બરાબર? એટલે ખાસ સૂચના નિરાતે રોજનું રોજ તૈયાર કરવાની આદત પાડી દેજો, બરાબર? બેદરકાર રહેતા નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભાર અને ક્ષેત્રો. ચેપ્ટર ટોટલ 7 માર્કનું છે. કેટલા ગુણનું છે પેપર? બ્લુપ્રિન્ટ મુજબ કેટલા ગુણ છે? 7 ગુણ. એ બ્લુપ્રિન્ટ મુજબ એવા 5 MCQ અને એક 2 માર્કનો ક્વેશ્ચન. બરાબર? એક ક્વેશ્ચન છે તો 2 માર્ક. આ બ્લુપ્રિન્ટ મુજબ છે, પણ આવું જ રહેવું જરૂરી નથી. કોઈ યુનિટ હોય, એટલે કે પહેલું બીજું ત્રીજું ચેપ્ટર આપણું યુનિટ છે, એના ટોટલ માર્કિંગ સિસ્ટમમાં એક બીજામાં ઇન્ટરજન થઈ શકે. અત્યારે આપણે ધ્યાનમાં રાખી શકીએ. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ, બરાબર? તો પ્રસ્તાવનાને પહેલા સમજીએ. તો ભાઈ નામ જ સમજો પહેલા, વિદ્યુત ભાર અને ક્ષેત્રો. તો વિદ્યુત ભાર કોને કહેવાય મિત્રો? એટલે આ વિદ્યુત ભારની કોઈ વ્યાખ્યા ન હોય. વિદ્યુત ભાર જે તે પદાર્થનો પોતાનો આંતરિક ગુણધર્મ છે એમ કહી શકીએ. સામાન્ય અનુભવના એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણે ઘણીવાર એવો અનુભવ કર્યો હોય, તમે ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા તેવો પ્રયોગ કર્યો હોય કે આપણે પ્લાસ્ટિક ખુરશી બેઠા હોય તો કોઈ પાછળથી જોરથી આમ ટુવાલ કે બીજું કોઈ કપડું જોરથી ફટકારે તો આપણને છે જ આમ આંચકો અથવા તો સેજ આમ ધ્રુજારી થાય અથવા તો બીજા આંચકો લાગેલો અનુભવ થાય. ઘણી વખત આપણે એવા પોલિસ્ટર કપડાં પહેરીએ તો પણ આપણા શરીરની રૂવાટી આમ ઊભી થઈ જાય અથવા તો કંઈક ઝંઝણાટી થતું હોય એવો આપણને અનુભવ થાય. તો આ જે કંઈ છે એ બધું શું છે કે વિદ્યુત ભારને કારણે જોવા મળે છે. કુદરતી ઘટનાઓ તો ભાઈ વીજળી થાય ત્યારે જે ચમકારો થાય છે એ પણ એક સ્થિત વિદ્યુતને લગતું છે. તો આપણે આ પ્રકરણની અંદર આજે વિદ્યુત ભાર સિમ્પલી જે ગુણધર્મને કારણે પદાર્થો વચ્ચે વિદ્યુત બળ જોવા મળે એ ગુણધર્મને કહેવાય વિદ્યુત ભાર. અને એનું જે મૂલ્ય હોય એટલે એને કહેવાય વિદ્યુત ભારની પોલારિટી, કે જેના ઉપર આધાર રાખે જથ્થો કેટલા પ્રમાણમાં વિદ્યુત ભાર છે, એટલે એનું ધ્રુવત્વ, બરાબર, એ પણ આધાર રાખે છે. તો આપણે આ પ્રકરણની અંદર આ જે કંઈ વિદ્યુત ભારો છે, એટલે વીજળી જેમ કંઈ સતત નથી હોતું, બરાબર, એ ક્ષણિક હોય અને સ્થિત વિદ્યુત સાથે સંકળાયેલી ઘટના છે. આપણે બરાબર કોઈ કારમાં બસમાં એક ધારા બેઠા હોય તો એક સીધી સીટ ઉપર બેઠા હોય, એની સાથે આપણા શરીરનું ઘર્ષણ થોડું ઘણું થતું હોય અને તમે ઓચિંતાના ઉઠો ને લોખંડના જે સળીઓ હોય બારી એને અડો તો ક્ષણિક એવો લાગે આંચકો લાગ્યો. એનું કારણ છે કે તમારું શરીર જે એનું જે સીટ હતી, બરાબર, એની સાથે ઘર્ષણને કારણે થોડું ઘણું સ્થિર
સ્થિત વિદ્યુત ઉત્પન્ન થયું અને તમે લોખંડનો સળિયો જે વાહક છે એની સાથે અડ્યા વિદ્યુત ભારનું વહન થયું થોડા ક્ષણિક કાંઈ નથી હોતું. એને કારણે તમને આવો આંચકો જોવો પડે. તો આ પ્રકરણની અંદર આપણે આવા સ્થિત વિદ્યુત ભાર સાથે સંકળાયેલી લાક્ષણિકતા આ પ્રકરણ એના પછી તો પેલું બીજું બંને પ્રકરણ છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ગણાય છે, જેમાં વિદ્યુત ભારને આપણે સ્થિત ગણીએ છીએ અને એના સાથે સંકળાયેલી ઘટનાઓ, એની સાથે સંકળાયેલી લાક્ષણિકતા એટલે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા વગેરેનો અભ્યાસ આપણે પહેલા અને બીજા ચેપ્ટરમાં કરશું. આમાં આપણે ક્ષેત્ર અને બળની વાત કરશું, બીજા ચેપ્ટરમાં આપણે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાની વાત કરશું. રેડી? તો વિદ્યુત ભાર શું છે આ પ્રશ્નની વાત હવે શું કરવાના છે? તો વિદ્યુત ભાર, બરાબર, આ વિદ્યુત ભાર વિશેનો લેખ આપણી ટેક્સ્ટબુક બહુ મોટો છે, આપણે આખો સમજી ગઈએ પછી એનો જે સારાંશ હશે તમારે શું યાદ રાખવાનું, બરાબર, એ તમને શોર્ટ પીડીએફ પર મળી જશે. તો વિદ્યુત ભાર એટલે શું? તો સામાન્ય એવો અનુભવ છે, એવું જોવા મળે છે કે કાચના સળિયાને અથવા તો સળિયાને રેશમ કે ઊન સાથે ઘસવામાં આવે, બરાબર, અથવા તો અંબર સાથે. એમ્બર એટલે શું? એમ્બર એટલે એક પ્રકારનો એક પથ્થર જ છે, બરાબર, એમોર્ફસ સ્ફટિક જ હોય. મોટા ભાગે આભૂષણ ને જે કંઈ હોય બનાવવાનું ઇમિટેશન જ્વેલરી કહેવાય એમાં એનો ઉપયોગ થતો હોય. એટલે એક પ્રકારનો એ ચોક્કસ પથ્થર છે કે એને સાથે ઘસવામાં આવે તો એ વિદ્યુત ભારિત બને છે. એટલે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કાચનો સળિયો રેશમનું કુટુંબ લો અને બેને ઘર્ષણ કરો તો બંને વચ્ચે વિદ્યુત ભારોની કંઈક આપલે થઈને બંને વિદ્યુત ભારિત થાય છે. જોકે આ પ્રયોગો ઈસવીસન પૂર્વે 600 એટલે સમજે ને અત્યારે 2021 છે એટલે 2021 ઈસવીસન સાલમાં 2021 છે એના 600 વર્ષ પૂર્વે એટલે 2621 વર્ષ પહેલા ગ્રીસમાં લોકોએ આનું સંશોધન કર્યું, બરાબર. એટલે માનવનું મોટા ભાગે આનું જે સન્માન જાય છે, બરાબર છે, કેના ગ્રીસના લોકોએ એનું સંશોધન કરેલું હતું, બરાબર. થેલ્સ ઓફ મિલેટસ જેને કહેવામાં આવે કે એને સંશોધન કરેલું હતું. તો સંશોધનમાં શું જોવા મળતું કે તમે રેશમના કપડાને કાચના સળિયા સાથે ઘસો તો આવી રીતના બે કાચના સળિયાને અલગ અલગ રેશમ ઊન સાથે ઘસી અને કાચના સળિયા નજીક લેવામાં આવતા ત્યારે એની વચ્ચે અપાકર્ષણ જોવા મળતું. તમને એમાં ચિત્ર બતાવ્યું છે કે આમ રેશમની દોરી, બરાબર, અહીં એક કાચનો સળિયો એ ખરેખર રેશમ ઊન સાથે ઘસેલો હોય એવો જ બીજો કાચનો સળિયો રેશમ ઊન સાથે ઘસેલો તો અહીંયા જે કઈ વિદ્યુત ભાર આવતો એ સમાન હોય. એને કારણે શું થાય કે ભાઈ અપાકર્ષણ થાય. શું થાય? નજીક લાવતા આ રેશમની દોરી, બરાબર, પછી આ જે કઈ બધી સ્ટેન્ડ છે બીજું તમને દેખાય સ્ટેન્ડ દૂધ આને અંદરી આ અત્યારે બે કેવા છે? કાચના છે. હવે એની બાજુની આકૃતિમાં તમને એવું બતાવ્યું કે પ્લાસ્ટિકનો સળિયો, પ્લાસ્ટિકના સળિયાને તમે ઘસો ફોર સાથે. ફોર એટલે બિલાડી કે બીજા કોઈ બિલાડીનું ચામડું હોય તો કોઈ પ્રાણીઓના રૂવાટી વાળો ભાગ એનું ફોર, તો એની સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે પછી આ જ રીતે બીજી આકૃતિ બતાવે તમને પ્લાસ્ટિકનો સળિયો એની નજીકમાં બીજો પ્લાસ્ટિકનો સળિયો રીતના ઘસીને આવો તો પણ અપાકર્ષણ થયું. આ પ્લાસ્ટિક નાઈ પ્લાસ્ટિક એટલે બંને કેવા છે? પ્લાસ્ટિકના સળિયા. એની સાથે કઈસા છે? ફોર સાથે. આ કેવા છે? કાચના સળિયા. એની સાથે કઈસા છે? રેશમ કે ઊન સાથે. ત્રીજી આકૃતિમાં તમને એવું દેખાયું કે એક પ્લાસ્ટિકનો સળિયો એટલે ફોર સાથે છે પ્લાસ્ટિકનો સળિયો અને રેશમ સાથે સંકળાયેલો કાચ. આ કેવો છે? પ્લાસ્ટિક, બરાબર, અને આ કેવો છે? કાચ. તો અહીંયા શું જોવા મળ્યું કે આકર્ષણ જોવા. એવી રીતના કાચના સળિયાને જે આપણે રેશમ સાથે જ ઘસે એને જો રેશમના કપડા નજીક લેવા હોત તો પણ આકર્ષણ જોવા મળે. ક્લિયર થાય? એ જ રીતના નીચે આકૃતિ બતાવી બરુની ગોળી એટલે કીધું કાંઈ નહીં મિત્રો, અત્યારે પોલિસ્ટર ગોળી એટલે આમ થર્મોકોલ નાની ગોળીઓ આવે છે ને એવી. તો એવી શું જોવા મળ્યું એમાં કે ભાઈ એક બે બરુની ગોળીઓ નીકાળવામાં આવી. આ બે બરુની ગોળીઓને પ્લાસ્ટિક અથવા કાચ નાની કાચના સળિયાને રેશમના કપડા સાથે ભેસું
એને આ બલૂનની ગોળીને બીને ટચ કરાયું, આ બે બલૂનની ગોળી અપાકર્ષણ થઈ, કારણ કે મેં એક પ્રકારનો વિશ્વાસ સમાન એવો છે. પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને બલૂનની ગોળીને ચોંટાડવામાં આવી તો પણ અપાકર્ષણ થયું. પણ તમે જો ત્યારે એમાં ઋણ વિદ્યુતભારી હોય. પણ જો બે બલૂનની ગોળીમાં એકને કાચનો સળિયો ને એકને રેશમનું કપડું ઘસવામાં આવે તો અહીંયા આકર્ષણ થાય. અહીંયા શું થયું? અપાકર્ષણ. અહીં શું થયું છે? અપાકર્ષણ. તો જો આપણે શું કર્યું છે કે બલૂનની બે ગોળી અપની ગઈ, પછી કાચના સળિયાને રેશમની પટ્ટી સાથે રેશમના કાપડ સાથે ઘસી અને બે બલૂનની ગોળીને સંપર્કમાં એવું કર્યું તો બે બલૂનની ગોળી અપાકર્ષણ થઈ. પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને બલૂનની ગોળી અડાડી તો બલૂનની ગોળી અપાકર્ષણ થઈ. પણ એક બલૂનની ગોળીને કાચનો ને એકને પ્લાસ્ટિકનો સળિયો એમ ઉતરવામાં આવી તો શું થયું? આકર્ષણ થયું. શું થયું? તો આ આખું અર્થઘટન એમ છે કે મૂળભૂત રીતે જ્યારે પદાર્થ વિદ્યુતભારિત થાય છે ત્યારે બે પ્રકારના હોવા જોઈએ એવું સંશોધન છે. બરાબર? કેવા હોય કે બે પ્રકારના વિદ્યુતભારો કાંઈક ઉત્પન્ન થાય છે. પછી હું કાચના સળિયાને પાછો રેશમના કપડાની નજીક લઈ જાવ તો આકર્ષણ જ કરે. મેં શું કહીશું? રેશમનું કપડું કાચના સળિયાનું જ ઘર્ષણ કરે. પાછા એને બીજા નજીક લઈ ગયા તો આકર્ષણ જ છે. તો આ બધા પ્રયોગો જે આમ સિમ્પલ દેખાય છે પણ એની ફલશ્રુતિ એટલી રહી. બરાબર? કે ભાઈ વિદ્યુતભારો કંઈક બે પ્રકારના છે. શું છે? વિદ્યુતભારો જે છે એ શું છે? બે પ્રકારના છે. અર્થઘટન શું થયું કે ભાઈ વિદ્યુતભાર બે પ્રકારના છે. અથવા તો બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એમાં સમાન વિદ્યુતભારો વચ્ચે શું થાય છે કે ભાઈ અપાકર્ષણ. શું થાય? અને જો અસમાન હોય, અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ. તો આપણે સફાઈ કેમ થાય કે હવે વિદ્યુતભારો કેવા હશે? બરાબર? આકર્ષણ થાય ને અપાકર્ષણ થાય કેમ થતું હશે? એની વચ્ચે કેમ બળ લાગતું હશે? તો મિત્રો એનો જવાબ મેળવવા માટે આપણે આ પ્રકારનું ભણીએ. તો મોટા ભાગે સમજો વિદ્યુતભાર હોય ક્યાં? તો સામાન્ય ગુણધર્મ ખબર કોઈ પણ પદાર્થ કુદરતમાં છે પરમાણુ બનેલું છે, પરમાણુ ભેગા મળીને અણુ બનેલું. તો જ્યારે કોઈ પદાર્થ નિર્માણ થાય ત્યારે એના અણુમાં બેઝિક રીતે શું હોય છે? પરમાણુ. પરમાણુ કંઈક આવો વિદ્યુતભાર ધરાવતો. તો આ બે પ્રકારના વિદ્યુતભારો ત્યાં હશે. તો અમેરિકન વૈજ્ઞાનિક યાની બેન્જામિન ફ્રેન્કલિને આ બે અલગ અલગ પ્રકારના વિદ્યુતભારોને ધન વિદ્યુતભારિત અને ઋણ વિદ્યુતભાર એવું નામ આપ્યું. એનું નામ આપવાનું કારણ એટલું કે મિત્રો તમે જ્યારે મેં કીધું કે કાચના સળિયાને રેશમના કપડા સાથે ગઈશું, પછી હું કાચના સળિયાને રેશમના કપડા નજીક લેવું તો આકર્ષણ થાય, પણ જો હું બેને અડાડીને થોડીક વાર મૂકી દઉં તો પછી ક્યાં આકર્ષણ ન જોવા મળે. હું બેને ટચ કરાવી દઉં તો આકર્ષણ જોવા મળતું નથી. એનું કારણ એ છે કે ભાઈ શરૂઆતમાં પદાર્થ વિદ્યુતીય તટસ્થ હતા. જો કોઈ વસ્તુ વિદ્યુત ભારિત હોવાનો મતલબ વિદ્યુતભાર ધરાવે છે. તો ઘર્ષણ કર્યું એટલે કંઈક વિદ્યુતભાર ઉત્પન્ન થયો હશે, પણ વળી પાછા સંપર્કમાં લેવા અને એક ઉપર જેટલો ધન એટલો જ ઋણ એ કઈ ભેગા થાય એટલે ઝીરો થઈ જાય ને. અને આકર્ષણ કે અપાકર્ષણ પર નાશ પામે છે. એનો મતલબ એવો થયો કે ભાઈ જેટલો ધન એટલો ઋણ ભેગો થઈ જાવો જોઈએ. એટલા માટે બેન્જામિન ફ્રેન્કલિને આ વિદ્યુતભારોને ધન અને ઋણ એવું નામ આપ્યું. રૈવાજિક રીતે નક્કી થયું કે વિદ્યુતભારો બે પ્રકારના હોય. તો આજે બે પ્રકાર છે એને આપણે નામ આપ્યું ધન અને ઋણ. કોણે આપ્યા? અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને. તો હવે આ વિદ્યુતભારોની અસર કેટલી, વિદ્યુતભારોનો જથ્થાનું પ્રમાણ કેટલું, વિદ્યુતભારની ફરક કેવી રીતના થશે એ મુદ્દાની ચર્ચા આપણે કરવાની. તો મિત્રો વિદ્યુતભારની પરખ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે એને કહેવાય છે ઇલેક્ટ્રોન, બરાબર? ઇલેક્ટ્રોસ્કોપ અથવા તો વિદ્યુત માપક. બરાબર? ગુજરાતીનું નામ થશે વિદ્યુત દર્શક. બરાબર? ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય.
તો ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે, મતલબ કે સુવર્ણ ફરક વિદ્યુત માપન. તો આ ઇલેક્ટ્રોસ્કોપની રચના કેવી હોય છે? તો એક કાચનું આખું બોક્સ હોય, વેક્યુમ કરેલું, એટલે શૂન્ય અવકાશી કરેલી આ એક કાચની પેટી હોય, એમાં એક રબરનું હવાજુ સ્પૂચ હોય, એમાંથી એક ધાતુનો સળિયો પસાર કરવાનો, એની ઉપર એક ધાતુનો ગોળો લટકાવેલો હોય, આખો વાહક ઘટના બની, અને આની નીચે અહીંયા સોનાની પાથરી પટ્ટી બરાબર જોડેલી, આ બે પાંખે વાળેલા હોય. હવે શું કરવાનું? તમે જે વિદ્યુતમાંની પરખ કરવા માંગો છો એને અહીંયા વિદ્યુતભાઈ વસ્તુને સંપર્કમાં લેવાનો. મને કાચનો સળિયો લેવું, યાદ રાખજો, રેશમના કપડાને કાચ સાથે ઘસો છો ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે, રેશમનું કપડું ઋણ વિદ્યુત ભારિત થાય. આવું ઇલેક્ટ્રોસ્કોપ શોધાયું. અત્યારે આપણે પ્રયોગ કરીએ, એટલે કાચનો સળિયો લેવો ધન વિદ્યુત ભારિત હશે. હવે આ ભાગ બોલો ધન વિદ્યુત ભાર આવ્યો, ત્યાંથી ધન વિદ્યુત ભાર ગતિ કરીને અહીંયા પહોંચ્યો, તો અહીંયા આખા પ્લેટમાં ધન થયો, તો ધન એકની આખા કક્ષલી દૂર જશે. તો આ સોનાની વરખની જે બે પાતળી પટ્ટીઓ છે કેટલી દૂર જાય એનો આધાર શેના ઉપર છે કે અહીંયા ધન વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે. અરે વિદ્યુત ભારના જથ્થાની માત્રા આપણે આ બંને પટ્ટીઓ કેટલી દૂર જશે એના પરથી નક્કી કરી શકીશું. આવો મિત્રો સામાન્ય પ્રયોગ આપણે ઘરે પણ કરી શકીએ કે બોટલ લેવાની કે લાંબી લેવાની, એમાં એલ્યુમિનિયમનો સળિયો બરાબર 5 સેન્ટીમીટર નીચે રીતના નાના અવાજ રીતે રબરના મુઠ્ઠી બંધ કરવાનું. આપણી પાસે સોનાનો વરખ ન હોય, એલ્યુમિનિયમની પાતળી કોઇલ લેવાની. હવે અહીંયા આપણે ગોળો બરાબર આ ભાગનો જે ચપટો બનાવી લેવાનો, નોર્મલી આ સળિયો બીજું કઈ નહીં, પડદાની જે કોઈ પટ્ટી હોય આ ગોળ, તો શું કરવાનું? એક બાજુ ઓલો ગોળો લગાવી દેવાનો એલ્યુમિનિયમનો, એમાં હોય તે આને ટીકીના ચપટી લઈ નાખવાનું. ચપટા ભાગ પાસે તમારે એલ્યુમિનિયમની પાતળી કોઇલ લગાવી દેવાની. હવે તમે વિદ્યુત ભારી વસ્તુનો સંપર્ક કરાવશો, મને પ્લાસ્ટિકનો સળિયો ઋણ હોય તો ઋણ ઉપર આમ જશે, અહીંયા હવે ઋણ થતા આકર્ષણ ગાડી દૂર જશે. બરાબર કેટલી દૂર જાય છે વિદ્યુત ભારના જથ્થા પર આધાર કરે. સિમ્પલ ઇલેક્ટ્રોસ્કોપ વિદ્યુત દર્શક આપણે તો વિદ્યુત માપ એ આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ. રેડી? ક્લિયર થાય? ઈ સિવાયનો પ્રયોગ આપણે કરવો હોય તો આપણે શું કરીએ કે વિદ્યુત ભારની હાજરી ચકાસવા માટે આપણે એક પ્રયોગ એવો પણ કરી શકીએ છીએ ભાઈ, પાતળી પટ્ટી લેવાની કાગળની ઇસ્ત્રી કરવાની. ઇસ્ત્રી કરો કાગળની પટ્ટી વિદ્યુત ભાઈ થશે. હવે તો તમે ના ટીવીના સ્ક્રીન પાસે લઈ જાઓ તો ચોટી જાય, તમને જોવા મળશે. આજે કઈ વિદ્યુત ભાઈ કરેલા સળિયાઓ છે ને કાગળના નાના ટુકડા પાસે લાવો તો તમને ચોટી જાય. તમે ઘરે પ્રયોગ કરજો. પીવીસી પાઇપ છે ને આપણી ઘરે, પીવીસી પાઇપ હોય એને જોરથી નેપકિન એરા ઘસજો, બહુ જોરથી. પછી કાગળના નાના ટુકડા ટેબલ ઉપર રાખજો અને બહુ ઘસી પછી કાગળ ટુકડા પર લઈ જશો તો 100% કાગળ ટુકડાની તરફ આકર્ષાશે. તો આવી આપણે કાગળની એક ટેપ લઈને ઇસ્ત્રી કરી નાખી, પછી આ વચ્ચેથી વાળી દેવાની. એટલે પેલા કાગળની એક ટેપ લેવાની, એને વચ્ચેથી વાળવાની ઘડી પડી જશે, પછી પાછી ઇસ્ત્રી કરી નાખવાની. પછી ઘરે વાળો ભાગ છે ને એને પકડજો, એને તમારી રીતના ઉપર રહે ને એવી રીતના પકડશો એટલે તમને થશે કે આ બે છેડા દૂર જશે. પછી બેડ આમ શું થશે? દૂર થતા જોવા મળશે. કારણ કે તમે જ્યારે ઇસ્ત્રી કરી છે ત્યારે એ બંને ઉપર એટલે આખા ભાગ ઉપર એક સમાન વિદ્યુત ભાર આવ્યો. હવે તમે એને વાળી નજીક લેવાનો પ્રયત્ન કરો તો સમાન વિદ્યુત ભાર તો શું કરશે? એકબીજાને અપાકર્ષણ કરશે. એને લીધે બંને પટ્ટીઓ શું થશે? દૂર જવાનો પ્રયત્ન કરશે. ક્લિયર થાય? તો આ રીતે જથ્થા અથવા વિદ્યુત ભારની હાજરી ચકાસી શકીએ છીએ અને એનો જથ્થો કેટલા પ્રમાણમાં છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ વિદ્યુત ભારનું જે પ્રમાણ છે એના ધ્રુવત્વ, તો આપણે ખબર આપણે નામ બે આપીએ ધન અને ઋણ, કે જેના ધ્રુવત્વ એટલે કે એના મૂલ્ય ઉપરથી આપણને એનો જથ્થો નક્કી કરી શકવાનો છે. એના આકર્ષણ અપાકર્ષણનું મૂલ્ય કેમ નક્કી કરવું એના માટે આગળ કુલમ્બનો નિયમ ભણશું. ટૂંકમાં વિદ્યુત ભાર શું છે એની માહિતી, તો વિદ્યુત ભાર કેમ પરખ કરી શકાય એની માહિતી આમાં આપી છે. એટલે યાદ રાખજો મિત્રો કે હવે ગુણધર્મ એ છે કે
દરેક પદાર્થ અણુ પરમાણુ બનેલા છે. આ અણુ પરમાણુઓમાં ઘન પદાર્થની અંદર જો પરમાણુઓ આમ ગાઢબંધનથી જોડાયેલા હોય પણ સરળતાથી પોતાનામાંથી વીજભારની આપલે કરે. હવે મિત્રો પરમાણુમાં છે ને ઇલેક્ટ્રોન છે ને એ સૌથી ઓછા પરથી જકડાયેલો. એટલે જ્યારે વિદ્યુત ભારિત કરવાની વાત આવે ને, એક વસ્તુ સમજો, કુદરતમાં હંમેશા દરેક વસ્તુ હોય તટસ્થ. તો વિદ્યુત ભારિત થયું એનો મતલબ શું કે કોઈ કે વિદ્યુત ભાર ગુમાવ્યો તો કે વિદ્યુત ભાર મેળવ્યો. પણ આ વિદ્યુત ભાર ગુમાવવા કે મેળવવાની પ્રક્રિયામાં જાય કોણ? તો ભાઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જ નબળા બંધથી જોડાયેલો. અને જ્યારે તમે એમ બોલો છો કે આ વસ્તુ ધન વિદ્યુત ભારિત બની, તેનો અર્થ થાય કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા. કારણ કે કુદરતમાં વિદ્યુત તટસ્થતાનો મતલબ એ વિદ્યુત ભાર નથી ધરાવતો એટલો નથી, પણ જેટલો ધન એટલો ઋણ હોય. કોઈ વસ્તુ વિદ્યુત ભારિત તટસ્થ છે એનો મતલબ શું? જેટલો ધન એટલો જ ઋણ એની પાસે હોય. મતલબ જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. આપણે ખ્યાલ છે, હું નામ બોલું, પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત છે. કોઈ પણ પદાર્થનું પરમાણુ કેટલું બનેલું છે? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. તમે જાણો જ છો, પ્રોટોન ધન વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર, ન્યુટ્રોનને કોઈ વિદ્યુતભાર નથી. પ્રોટોન ક્યાં હોય? મધ્ય ભાગમાં ન્યુક્લિયસમાં ગાઢ બંધનથી જોડાયેલા હોય. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ફરતા હોય, એટલે ઓછા બળથી જકડાયેલા હોય. માટે જ્યારે તમે એમ કહો કે કોઈ વસ્તુ વિદ્યુત ભારિત થાય છે ત્યારે આપણે માત્ર ઇલેક્ટ્રોનની શક્ય છે, કારણ કે નબળા બળથી જોડાયેલા. તો દરેક વસ્તુ હોય તટસ્થ. તમે જ્યારે ઘસો છો ત્યારે ઘર્ષણને કારણે વિદ્યુત ભારની આપલે થાય. તો માનો પ્લાસ્ટિકના સળિયાને રેશમના કપડા સાથે ઘસું ત્યારે, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસું ત્યારે કાચનો સળિયો એ કેવો બને છે? ધન વિદ્યુતભાર. યાદ રાખજો એમસીક્યુ માટે. રેશમનું કપડું ઋણ. તો શરૂઆતમાં બે તટસ્થ હતા. કાચનો સળિયો ધન બન્યો એનો મતલબ એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો. રેશમનું કપડું ઋણ બન્યું મતલબ એને ઇલેક્ટ્રોન મળ્યો. તમે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસો ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારી બને, ફર ધન વિદ્યુતભારી બને. એનો મતલબ ફરે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, પ્લાસ્ટિકના સળિયાએ મેળવ્યા. ક્લિયર થાય? તમે જ્યારે પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળી સાથે સંપર્કમાં લેવો હોય ત્યાં તો માત્ર વિદ્યુતભાર એમાં ટ્રાન્સફર થાય. મતલબ વિદ્યુતભાર સરળતાથી એકબીજાથી બીજા પદાર્થ પર જઈ શકે છે એવો પણ ગુણ થતો નથી. ઘર્ષણને કારણે પણ થાય, સંપર્કને કારણે પણ થાય. તો યાદ રાખો, એમસીક્યુ માટે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો તો કાચનો સળિયો ધન, રેશમનું કપડું ઋણ. મતલબ કાચના સળિયા ઇલેક્ટ્રોન ગુમાવ્યા, રેશમના કપડાએ મેળવ્યા. પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસો તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ, ફર ધન. મતલબ ફર ઇલેક્ટ્રોન ગુમાવ્યા, પ્લાસ્ટિકે ઇલેક્ટ્રોન મેળવ્યા. પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળી સાથે સંપર્કમાં લેવો ત્યારે માત્ર વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. પ્લાસ્ટિક કાચના સળિયાને બરુની ગોળી સાથે લેવો ત્યારે વિદ્યુતભાર એમાં ટ્રાન્સફર થાય છે, એટલે કે વહન થાય છે. એટલે આમ જુઓ તો જ્યારે કોઈ પદાર્થ ધન કે ઋણ બને ત્યારે કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન ન થતો, પણ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયામાંથી એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જાય. જે પદાર્થમાંથી ગયા એ ધન બને, જે પદાર્થમાં ગયા અથવા જેને મેળવા એ ઋણ બને. ક્લિયર છે મિત્રો? વિદ્યુતભાર નો મુદ્દામાં આપણે આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, સમજણ પડી? મુદ્દો વાહકો અને મુદ્દો છે વાહકો અને તો વાહક અને અવાહકોને કહેવાય. સિમ્પલી તમે 9માં 10મા મહિના નામ પર નવીન નથી, પણ આમાં આપ્યું છે, આપણે ચર્ચા કરી. આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો નથી. તો મિત્રો આપણને એવું જોવા મળે કે આપણે એમ કીધું કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીએ અથવા તો કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ તેમાં વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. પણ જો આ પ્રયોગ તમે એમ કરો તો હું તાંબાનો એલ્યુમિનિયમનો સળિયો લઈ અને રેશમના કપડા સાથે ગમે એટલો ઘસું ને તો એ વિદ્યુત ભારિત થવાનું નથી. એક પ્રયોગ એવો કરીએ આપણે કે ધાતુના સળિયાને ઓલી બરુની ગોળી, બરાબર,
એની સાથે જોડી પછી હું અહીંયા વિદ્યુત ભારે સળિયો સંપર્કમાં લેવું અને એવું ધન લેવું તો એ વહન કરી આ સળિયો કેનો થઈ જાય ધાતુ, તો આ ધન વિદ્યુત ભારે થશે. પણ એની જગ્યાએ આ બરુની ગોળીને હું પ્લાસ્ટિક અથવા તો લાકડાના ટુકડા સાથે જોડી અને વિદ્યુત ભારી સળિયો માંડ્યો ધન લેવો તો આપણને દેખાય અહીં તો વિદ્યુત ભારી થશે નહીં. આ કેવું છે? પ્લાસ્ટિક. પણ એની જગ્યાએ જો હું ધાતુનો સળિયો લઉં અને પ્લાસ્ટિકનું હેન્ડલ લઉં, હેન્ડલ કેવું? પ્લાસ્ટિક. સળિયો કેવો? ધાતુ. અને આને હું રેશમના ટુકડાએ ઘસું તો અહીંયા વિદ્યુત ભાર જોવા મળશે. કેવાનો મતલબ ખાલી ધાતુના સળિયાને હું રેશમના ટુકડા સાથે ઘસીશ તો કાંઈ નહીં થાય. પણ પ્લાસ્ટિકનું હેન્ડલ ધરાવતા ધાતુના સળિયામાં પ્લાસ્ટિકને ના ઘસી ધાતુનો સળિયો સંપર્કમાં નહીં આવે તો આ હેન્ડલ વિદ્યુત ભાર થશે. બરુની ગોળી સાથે ધાતુનો સળિયો જોડી અને વિદ્યુત ભારી સળિયા સંપર્કમાં લેવી તો વિદ્યુત ભાર થશે. પણ પ્લાસ્ટિકના સળિયા સાથે બરુની ગોળી જોડી અને હું વિદ્યુત ભારે સળિયો સંપર્કમાં લેવી તો વિદ્યુત ભાર નહીં થવો પડે. તાવ શા માટે જો થાય છે? તેનું કારણ છે અહીંયા શું બન્યું ભાઈ? અહીંયા વિદ્યુત ભારે સળિયો સંપર્ક લેવો આને વિદ્યુત ભાર વહન કરાવી અહીંયા પહોંચાડી દીધો. આ વિદ્યુત ભાર વહન કરતો નથી એટલે વિદ્યુત ભાર પહોંચ્યો નહીં. તમે ખાલી ધાતુના સળિયા રેશમ સાથે કરશો છો તો ત્યારે એમાં કાંકી વિદ્યુતનું વહન કરે છે. તો મિત્રો એ ધાતુમાં શું જોવા મળે કે ધાતુ જે છે એ વિદ્યુત ભારોનું વહન કરે છે. તો એવા ધાતુના ટૂંકમાં જેમાંથી વિદ્યુત ભારનું વહન થાય એને સુવાહક કહેવાય. અને એમાં વીજભારો લેવા આપણને ખબર છે હવે બુક ઇલેક્ટ્રોન એ સરળતાથી ફરતા હોય. કહેવાનો મતલબ સુવાહક કોને કહેવાય? કે જેમાંથી વિદ્યુતનું વહન થાય એટલે જેમાં વિદ્યુત ભારો સરળતાથી ગતિ કરે સુવાહક કહેવાય ને મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી હોય છે. અને આ જે પ્લાસ્ટિકનો સળિયો કે પ્લાસ્ટિકનું લાકડું, રબર એવા પદાર્થો કે જેમાં વિદ્યુતનું વહન થતું નથી એને અવાહક કહેવાય. તો મિત્રો આપણું શરીર, માનવ શરીર, ધાતુના સળિયાઓ, પૃથ્વી આ બધી સુવાહક છે. પ્લાસ્ટિક, લાકડું, રબર, કાચ આ બધા શું છે? અવાહક છે. તો કુદરતમાં આવતા જે કાંઈ પદાર્થો છે તો જે કાંઈ દ્રવ્યો છે એને મોટા ભાગે વાહક અને અવાહક એમ બે વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. કાં તમે ધાતુનું વર્ગીકરણ કરો કાં અવાહક. અવાહક અને વાહક એવા બે વિભાગોમાં આપણે શું કરી શકીએ? જેને વર્ગીકરણ કરી શકીએ. હવે એવું જોવા મળે કે જો કોઈ વિદ્યુત ભારિત વસ્તુનો પૃથ્વી સાથે સંપર્કમાં લે પછી પૃથ્વી સાથે સીધો અડાડીએ કે આપણા હાથમાં રાખીએ આપણું શરીર વાહક છે. તો વિદ્યુત ભારિત વસ્તુનો જે કાંઈ વધારાનો વીજભાર છે એ સંપૂર્ણ રીતે આપણા શરીર મારફત તો સીધો પૃથ્વીમાં વહન પામે છે. આ ઘટનાને અર્થિંગ કહેવાય. શું કહેવાય? અર્થિંગ કહેવાય. વિદ્યુત ભારિત વસ્તુનો પૃથ્વી સાથે સંપર્ક કરાવો એટલે વિદ્યુત ભારિત વસ્તુનો વધારાનો વીજભાર પૃથ્વીમાં જતો રહે એ ઘટનાને અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કહેવાય. તો આપણે ઘરની અંદર વાયરિંગ કરતી વખતે અર્થિંગ કરતા હોય. ખાસ કરીને ઇસ્ત્રી છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે કે જેની બોડી વાહક હોય છે એટલે ઘણી વખત વિદ્યુત ભારિત થઈ જાય અને જો આપણે સંપર્કમાં લાવીએ તો આપણું શરીર શું વાહક છે અને વિદ્યુત ભાર સરળ આપણામાંથી પસાર થાય તો આપણે નુકસાન થઈ શકે છે. આપણી જે ઘરનું વાયરિંગ હોય છે એમાં 3 કેબલ હોય છે: લાઇવ, ન્યુટ્રલ અને અર્થિંગ. બરાબર? મોટા ભાગે રેડ કલરનો જે દેખાય કેવું હોય? લાઇવ. બ્લેક હોય કેવું હોય? ન્યુટ્રલ. અને ગ્રીન હોય અર્થિંગ માટે કલર કોડ કેવો નથી ગ્રાઉન્ડ ગ્રીન અથવા બીજો કોઈ કલર. બરાબર? તો અર્થિંગ છે. અર્થિંગ કેમ કરવાનું હોય કે ભાઈ ધાતુની પ્લેટ લઈ અને જમીનમાં થોડી ઊંડી, બરાબર, મિનિમમ 3 ફૂટથી વધારે ઊંડી નાખી દેવાની. પછી ધાતુની પ્લેટ સાથે ધાતુનો તાર એ બહાર આવી અને એને આપણે આપણા વાયરિંગમાં જ્યાં અર્થિંગનો વાયર બધે લીલા ભેગા થયા હોય બધે ભેગા કરી એ તારે જોડ દેવાનું એટલે અર્થિંગ થઈ ગયું. અને એનાથી શું થશે કે તમારા માટે જ્યારે આપણે પિન હોય ને પિન પ્લગ મારી હોય તો એમાં એક છે ને લાઈવ હોય, એક ન્યુટ્રલ હોય, મોટા ઉપર એનું હોય
અર્થિંગ. પછી આપણે બે ફૂટાવાળી પીલો એમાં બે જ હોય, એમાં અર્થિંગ હોય, અર્થિંગ થાય ને અર્થિંગ નહીં આપેલું. એટલે મોટા ભાગે હેવી ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એમાં આવા 3 પિન વાળાનો નોંધ ઉપયોગ કરીએ છીએ અને કરવો હિતાવ. પણ ઉપયોગ ક્યારે આપે? તમે અર્થિંગનું વાયરિંગ કર્યું હોય તો, બરાબર. તમે અર્થિંગ જ ન કરી તો ઉપયોગ ન આપે, સમજો. તો આ જે વાયર ન્યુટ્રોન છે વિદ્યુત સ્ટેશનથી આપણા ઘર સુધી આવે છે અને અર્થિંગ આપણે ઘરે જ આપે ક્લિયર છે કે જેથી શું થાય તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યારે એની બોડી કોઈ વિદ્યુત ભારિત થાય એ સમગ્ર વિશ્વ અર્થિંગ મારફતે ક્યાં આવી જાય? પૃથ્વી પર. એટલે આપણા શરીરને નુકસાન થાય નહીં અથવા વીજ આંચકો લાગતા અટકાવી શકાય છે. આ માટે આપણે ઘરમાં અર્થિંગ કરવું ખૂબ જરૂરી છે. તમારા ઘરે પણ ચેક કરી લેજો, ન કર્યું તો કરાવી લેજો. તે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. સાવચેતીના ભાગરૂપે પણ કરવું જોઈએ, બરાબર. આવર્તી વાહકો અને અવાહકો. ઓકે, તો ત્યાર પછી વિદ્યુત ભારનું પ્રેરણ, બરાબર. ટોપિક છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભાર. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત અથવા તો આ મુદ્દાને વિદ્યુત ભારનું પ્રેરણ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? વિદ્યુત ભારનું પ્રેરણ. તો મિત્રો આમ ખરેખર આપણો મુદ્દો છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભાર. પણ આમાં બે વાત છે, સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત અને પ્રેરણ. બે પદ્ધતિ એક મુદ્દામાં સમજાવે છે. દાખલા તરીકે આપણે કરીએ તો બલૂનની ગોળી લઈ અને એને પ્લાસ્ટિકનો સળિયો સંપર્કમાં લાવી, એટલે પ્લાસ્ટિકનો સળિયો ઋણ હોય તો બલૂનની ગોળી ઋણ બની જાય, એટલે આમાંથી વિદ્યુત ભારમાં સ્થાનાંતર થાય અને બલૂનની ગોળી છે વિદ્યુત ભારિત થઈ ગઈ. તો હવે બે વચ્ચે અપાકર્ષણ થાય, બલૂનની ગોળી અને પ્લાસ્ટિકના સળિયા વચ્ચે, કારણ કે બંનેમાં ઋણ આવી ગયું. પણ એ બલૂનની ગોળીને જો કાચના સળિયા પાસે લેવામાં આવશે, પ્લાસ્ટિક સાથે આપણે શું કરે? સંપર્ક કરે. સંપર્ક કરે એટલે વિદ્યુત ભારમાં ટ્રાન્સફર થાય. એટલે આ બલૂનની ગોળી પેલા તટસ્થ હતી, એમાં વિદ્યુત ભાર હતો નહીં. પણ આપણે પ્લાસ્ટિકના સળિયાનો સંપર્ક કરાયો એટલે એ વિદ્યુત ભાર ગઈ. ટૂંકમાં સંપર્ક દ્વારા વિદ્યુત ભાર મળ્યો, પણ આમાંથી વિદ્યુત ભાર ઓછો થયો, અહીંયામાં ગયો. હવે વિદ્યુત ભાર બલૂનની ગોળીને કાચના સળિયા પાસે લાવવામાં આવશે તો આકર્ષણ પણ થશે. હવે બલૂનની ગોળી વિદ્યુત ભારિત થઈ પણ સંપર્ક દ્વારા થઈ. હવે પ્રશ્ન એ છે કે સંપર્ક કરાયા સિવાય પણ વિદ્યુત ભાર કરી શકાય? તો બીજી ભાષામાં તમને કહું તો આપણે એક મુદ્દો આવ્યો કે વિદ્યુત ભાર વસ્તુને હલકા પદાર્થ પાસે લેવો અને આકર્ષણ કરે છે. વિદ્યુત ભારિત વસ્તુને પ્લાસ્ટિકના સળિયા કે કાચના સળિયા કાગળના ટુકડા પાસે લેવું અને આકર્ષણ કરે. તો આનું કારણ શું? તો એના માટે જે છે એ વિદ્યુત ભાર પ્રેરણની ઘટના છે. તો વિદ્યુત ભારનું પ્રેરણ શું છે અથવા તો પ્રેરણ દ્વારા વિદ્યુત ભાર શું છે? અહીંયા સંપર્ક દ્વારા વિદ્યુત ભાર. સંપર્ક દ્વારા વિદ્યુત ભારમાં વિદ્યુત ભારિત વસ્તુનો વિદ્યુત ભારહીન વસ્તુ સાથે આપણે સંપર્ક કરાવી છીએ અને આમાં વિદ્યુત ભાર ઘટે એટલો વિદ્યુત ભાર આને મળે, અહીંથી વિદ્યુત ભારનું ટ્રાન્સફર થાય છે. પણ હવે પ્રેરણમાં શું થાય છે એ આપણે સમજીએ. તેના માટે સમજો કે આપણી પાસે આ ધાતુના કોઈ બે ગોળાઓ છે, સમાન ગોળાઓ છે. અત્યારે એમાં કોઈ વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર નથી મતલબ બે તટસ્થ છે. હવે જો સમજો મિત્રો કે જ્યારે આપણે કહીએ વિદ્યુત ભારિત નથી, એનો મતલબ આપણા મગજમાં ખાસ ક્લિયર રાખજો કે એમાં વિદ્યુત ભાર છે જ નહીં એમ નહીં, પણ જેટલો ધન એટલો ઋણ. કારણ કે કોઈ પણ વસ્તુ પરમાણુ બનેલું હોય એટલે એમાં પ્રોટોન ઇલેક્ટ્રોન આવેલા જ હોય, બરાબર. સમાન સંખ્યામાં હોય એટલે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ. એમાં કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર હોતો નથી. અને અત્યારે આમાં કોઈ વિદ્યુત ભાર નથી, તટસ્થ છે. એ બેને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ કેવું છે? અવાહક. હવે શું કરું છું કે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ બી માં દર્શાવ્યા મુજબ આ સંપર્કમાં જ છે પણ હું અહીંયા કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસી નજીક લેવું એટલે ધન છે, નજીક લેવું છે, સંપર્કમાં આવતો નથી.
પણ એ ગોળાની નજીક લાવીશ એટલે શું થશે કે આમાંના ઇલેક્ટ્રોન ઈ ધન તરફ આકર્ષાશે અને સમાન વિજવાર ધન ઈ અપાકર્ષણ પામશે એ ની સળિયાની નજીકની સપાટી ઉપર ઋણ અને બી ની સપાટી દૂરની સપાટી ઉપર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થશે. અહીંયા લખજો મિત્રો કે આ ઘટનામાં એવું નહીં બને કે બધા ઇલેક્ટ્રોન આવી જાય. એનું કારણ છે જેમાં ઇલેક્ટ્રોન જમા થાય ત્યારે આમાંના બીજા ઇલેક્ટ્રોન તો અપાકર્ષણ કરે એટલે જ્યારે શું બનશે કે સળિયા દ્વારા લાગતું આકર્ષણ બળ અને આના જ પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા અપાકર્ષણ બળ જ્યારે સંતુલિત અવસ્થામાં આવી જશે ત્યારે આ વિભાગની ગતિ અટકી જશે એટલે જે કંઈ જમા થઈ ગયા છે એ સ્થાયી થઈ જશે જેને સંતુલન સ્થિતિ કહેવાય. આકૃતિ બી બરાબર છે. હવે આકૃતિ બી માં જો સંતુલન સ્થિતિ સ્થાપના પછી જો ભૂલથી સળિયો દૂર નહીં રહેવો તો વળી પાછો પુનઃ સંયોજન થઈ જાય અને પાછા હાથે તટસ્થ એટલે આ સંયોજન હવે સી માં બતાવ્યા મુજબ શું કરવાનું છે આ બે ગોળાને સળિયાને એકદમ જ રાખવાનો હજી પણ આ બે ગોળાને સહેજ સ્થાનાંતરિત કરી દેવાનો છૂટા પાડી નાખવાના અને એનો વિભાગ તો અહીંયા એમનેમ છે ખેંચાયેલો રહેલો બરાબર. એને શું કરવાના છે અલગ કરી દેવાના એ વચ્ચે પણ એની વચ્ચે આકર્ષણ થશે હવે એની વચ્ચે માધ્યમ સંપર્કમાં છે ને વિદ્યુત ભાર જઈ શકશે નહીં અને હવે તમારે સળિયાને દૂર નહીં જવાના બરાબર. એટલે જે કઈ વિતરણ છે એ એમનેમ છે આ સ્ટેન્ડર્ડ દોરતો અને પછી એને વ્યવસ્થિત ખૂબ મોટા અંતરે લઈ જશે એટલે વિજ્વાર એક બાજુ જે ખેંચાયેલો છે એની જગ્યાએ પદાર્થ પર વ્યવસ્થિત રીતે શું થઈ જશે વિતરણ થઈ આખી સમગ્ર સપાટી પર વ્યવસ્થિત વિતરણ થઈ જશે. તો મિત્રો શું બન્યું બરાબર છે. અહીંયા તમે જ્યારે દૂર થઈ જશો ત્યારે તમને ચિત્ર દેખાય છે કે આને તમે દૂર થઈ જશો એટલે અહીંયા જાય ઓની તરફ ખેંચાય અહીંયા ખેંચાય બરાબર ચિત્ર આવું થઈ જશે અને પછી સાવ દૂર લઈ લેશો એટલે કઈ છૂટા પડી. તો મિત્રો આને પ્રેરણની ઘટના કહેવાય. મતલબ સમજો અહીંયા જે સળિયો છે એને કોઈ વિજ્વાર ગુમાવ્યો નથી એમ નથી. અહીંયા તમે સંપર્ક લેવાનો નથી. ટૂંકમાં વિદ્યુત ભારિત વસ્તુનો સંપર્ક કરાવ્યા સિવાય વિદ્યુત ભાર વિહીન વસ્તુમાં બરાબર વિદ્યુત ભાર આવે એ ઘટનાને શું કહેવાય વિદ્યુત ભાર પ્રેરણ. તો હવે એનો જવાબ આપણે મેળવીએ કે શું થતું હોય છે કે પ્લાસ્ટિક કે કાચનો ગમે એ સળિયો તમે આવો ત્યારે કાગળનો નાનો ટુકડો જે છે ખરેખર તો વિદ્યુત તટસ્થ છે પણ હવે માની લો કે આ પ્લાસ્ટિકનો સળિયો છે તો આ ઋણ હશે ને તો આમાં ધન અહીંયા ખેંચાશે ઋણ અહીંયા ખેંચાશે કે જેને કારણે શું થશે કે કોઈ પણ પદાર્થ તટસ્થ હોય ત્યારે ધન ઋણનું વિતરણ એવી રીતના હોય કે જેને કારણે ધનનું કેન્દ્ર અને ઋણનું કેન્દ્ર એક જ જગ્યાએ સંપાત થાય. પણ અહીંયા બનશે એવું કે ધન આ ઋણ છે એટલે ધન ખેંચાય ઋણ અહીંયા થશે તો ધન ઋણ જુદા જુદા છેડે જમા થશે નાના ટુકડામાં નાના પદાર્થમાં એને કારણે જે કેન્દ્રો તટસ્થમાં એકબીજા સંપાત છે એટલે જુદા પડે. હવે જુદા પડશે તો ધન આવે તો ધનનું કેન્દ્ર અહીંયા જશે ઋણનું કેન્દ્ર અહીંયા આવશે. તો હવે જે મિત્રો બળ લાગે ને એ બંને વિદ્યુતભારના અંતર ઉપર આધાર રાખે. તો ધનનું કેન્દ્ર આની નજીક છે અને એની વચ્ચે શું લાગશે આકર્ષણ. ઋણનું કેન્દ્ર દૂર છે એની વચ્ચે શું હશે અપાકર્ષણ. પણ એ દૂર છે અંતર ઉપર એક બળનો આધાર હોય જેમ નજીક એમ બળ વધારે લાગે તો શું થશે ધન પર લાગતું આકર્ષણ બળ નું મૂલ્ય એ ઋણ પર લાગતા અપાકર્ષણ બળ કરતા હંમેશા વધી જશે અને એટલા જ માટે આવા નાના ટુકડા હંમેશા આકર્ષણ જ અનુભવશે. પછી પ્લાસ્ટિકનો સળિયો ઋણ ઉત્પાદિત હોય કે કાચનો સળિયો ધન ઉત્પાદિત બંને સંજોગોમાં કાગળના નાના ટુકડા શું અનુભવશે આકર્ષણ જ અનુભવશે. એનું કારણ છે વિદ્યુત ભારનું પ્રેરણ એને કારણે જોવા ક્લિયર થાય છે. આપણે જ્યારે પ્લાસ્ટિકનો સળિયો આપણા વાળમાં ફેરવતા હોય ત્યારે વિદ્યુત ભારિત થયો હોય એને કાગળ ટુકડા લેવો તો શું થાય જોવા મળશે. શું જોવા મળશે કાગળ ટુકડા આકર્ષાશે બરાબર. કઈ જગ્યાએ કોઈ ધાતુનો સળિયો ફેરવ્યા સુધી વાહક છે એને કારણે કંઈ જોવા મળતું નથી. રેડી. તો આ છે વિદ્યુત ભારનું પ્રેરણ. જો મિત્રો સિમ્પલ હશે આકૃતિ વ્યવસ્થિત સમજીને એના શબ્દોમાં વર્ણન લખી નાખો જોવા મળી બરાબર. કદાચ પેપરમાં પૂછાય એવો પ્રશ્ન છે તો પ્રેરણની ઘટના એટલે વિદ્યુત ભારિત વસ્તુનો સંપર્ક કરાવ્યા
સિવાય વિદ્યુતભાર વિહીન વસ્તુ પર વિદ્યુતભાર મેળવવાની ક્રિયાને શું કહેવાય? વિદ્યુતભારનું પ્રેરણ. તો કોઈ પણ વિદ્યુતભાર એક વસ્તુ ઘન હોય કે ન હોય પણ નાના એવા ટુકડાઓ કાગળ ટુકડા ગોળીને આકર્ષે એનું કારણ છે પ્રેરણની ઘટના. રેડી? તો મિત્રો એના પછી છે ઉદાહરણ નંબર 1.1. પ્રશ્ન શું છે વાંચો જો. બરાબર કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે વિદ્યુતભાર કરી શકશો? આપણે વિદ્યુતભારનું પ્રેરણ સમજાયું કે બે ગોળા માટે, પણ મારી પાસે એક સિંગલ ગોળો છે, મારે વિદ્યુતભાર કરવો છે, તો તમે કેમ કરશો ભાઈ? તો એ આકૃતિને સમજી લો, આકૃતિનું વર્ણન તમારા શબ્દ લખી નાખો, જવાબ કરો છો કે આવા પ્રશ્ન પૂછાય નહીં, પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. શું ભાઈ? એક ધાતુનો ગોળો, ઓકે, અવાહક આઈ અત્યારે તટસ્થ. રેડી? આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેહમાં દર્શાવ્યા મુજબ ધાતુના ગોળાના અવાહક સ્ટેટ પર મૂકેલો છે. અત્યારે ગોળનો ગોળો વિદ્યુત તટસ્થ છે. હવે આપણે ધારો કે ધન વિદ્યુતભાર કરવો છે, આપણે શું કરવું? તો મારે ધન વિદ્યુતભાર જો કરવું હોય ને આવા સ્ટેન્ડ છે, એક વાર લખી નંબર સમજી લો. તો હવે મારે આ ગોળાને ધન વિદ્યુતભાર કરવો હોય તેનાથી બીજા વિદ્યુતભાર ધરાવતો સળિયો મારે ધન વિદ્યુતભાર કરવો હોય તો પ્લાસ્ટિકના સળિયાને ફોર સાથે ઘસીને મારે એની નજીક લેવાનો. આકૃતિમાં દર્શાવ્યું. તો હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લાસ્ટિકના સળિયાને ફોર સાથે ઘસી ગોળાની નજીક લાવતા શું થશે? કે આ ઋણને કારણે એનો ધન વિદ્યુતભાર છે એક તરફ જમા થશે અને ઋણ વિદ્યુતભાર આકર્ષણને કારણે દૂરની સપાટી પર જમા થશે. વાતો બે ગોળા બીજા ગોળામાં છે, દૂરની સપાટી જે છે તો આકર્ષણને કારણે અહીં હવા મૂકવું ન મળે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ગોળાની નજીકમાં લેવામાં આવશે ત્યારે પ્લાસ્ટિક સળિયાની નજીકની સપાટી ધન વિદ્યુતભાર થશે અને સામેની સપાટી તો દૂરની સપાટી પર ઋણ વિદ્યુતભાર ખુલ્લો પડશે. પછી વાલા કરતા અહીંયા શું કરવાનું? હવે આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ સળિયાનો છેડો સળિયાને હટાવીને ધનો ભેગા કર્યા. હવે સળિયાને તે જ પરિસ્થિતિમાં રાખી આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ ગોળા એનું શું કરી નાખવાનું? ભાઈ અર્થિંગ. તો પૃથ્વી તો અનંતમાં છે, જેને વધારાનો વિદ્યુતભાર છે મૂકી ગયા છે, આ ઇલેક્ટ્રોન ક્યાં વહ્યા છે? પૃથ્વીમાં અર્થિંગ કરી દેવામાં આવશે કે જેને કારણે અપાકર્ષિત ઇલેક્ટ્રોન અર્થિંગ દ્વારા પૃથ્વીમાં જતા રહેશે. એટલે હવે એની માત્ર કોણ છે? ધન. સળિયો એમનેમ રાખવાનો. હવે અર્થિંગમાં વહી ગયા, હવે આપણે અર્થિંગ દૂર કરી નાખવાનું. સળિયાને હટાવ્યા વગર શું કરવાનું? અર્થિંગને દૂર કરી નાખવાનું. હવે સળિયાને દૂર લઈ લેશો એટલે સમગ્ર વિદ્યુતભાર સમગ્ર સમાન રીતે વિતરિત આ બે ગોળો ધન વિદ્યુતભાર થઈ. બરાબર? જે કઈ પ્રક્રિયા કરો છો તમારા શબ્દો લખી નાખો. હવે તો મારો પ્રશ્ન એ છે કે જો આને મારે ઋણ વિદ્યુતભાર, આપણી ટેક્સ્ટ બુકમાં જે સમજાયું છે ધન વિદ્યુતભાર જ છે. બરાબર? ઉદાહરણ તમારે ઋણ વિદ્યુતભાર કરો તો શું કરો? ઘણા એમ કે ગોળો લ્યો, અહીંયા ધન વિદ્યુતભાર લઈ આવો, એટલે અહીંયા આકર્ષણને કારણે ઋણ થાય, અહીંયા શું થાય? ધન થાય, પછી અર્થિંગ કરી નાખો એટલે ધન વિદ્યુતભાર પૃથ્વીમાં જતો રહેશે. એવું જે વિચારતા હોય તદ્દન ખોટું છે. અહીંયા સુધી પ્રક્રિયા બરાબર. અહીંયા મિત્રો શબ્દને ખાસ સમજો કે હવે આ ધન વિદ્યુતભારમાં ન જાય. કારણ આપણે પહેલા કીધું મુક્ત રીતે ગતિ કરી શકે ઇલેક્ટ્રોન. એટલે અહીંયા વાક્યને ખાસ સમજો. હવે જ્યારે હું અર્થિંગ કરી નાખો તમે, બરાબર, ત્યારે ઇલેક્ટ્રોન પૃથ્વીમાંથી ગોળા તરફ જશે વર્ણન કરજો મિત્રો. અને આ ધન વિદ્યુતભારને ઉપર નાખશે તટસ્થ અને પછી અર્થિંગને દૂર કરી દો. પછી સળિયાને દૂર લઈ જાવ એટલે ધન વિદ્યુતભાર સમાન. માત્ર એક જ જગ્યાએ ફેરફાર આવે કે જ્યારે ધન કરતા તે ઇલેક્ટ્રોન પૃથ્વીમાં જશે અર્થિંગ દ્વારા. અહીંયા શું આવશે? પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન ગોળા પરના ધન વિદ્યુતભારને તટસ્થ કરે છે. એવું સમજવાનું છે. ઓકે? તો મિત્રો આ પહેલો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. પહેલો લેક્ચર છે બહુ જાજુ નથી ચલાવતો. બધાને જય સ્વામિનારાયણ. બરાબર? તૈયારી ખાસ કરજો, રોજનું રોજ કરતા રહેજો. જય સ્વામિનારાયણ.